વાપીની જીઆરડી મહિલાનું શારીરિક શોષણ કરનાર પોલીસ જવાન સામે આખરે એફઆઈઆર નોંધાઈ। વાપીની જીઆરડી મહિલા જવાનને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચરવાની સાથે મહિલાએ વાત કરવાનું બંધ કરતા હોટલમાં નગ્ન હાલતમાં બનાવેલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાની ધમકી આપનાર પીસીઆર વાનના ડ્રાઈવર સામે વાપી ટાઉન પોલીસ મથકમાં એફઆઈઆર થતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। વાપી વિસ્તારમાં એક પોલીસ મથકમાં જીઆરડી તરીકે નોકરી કરતી મહિલાએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં પીસીઆર વાનમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતા વિષ્ણુ પાનીકર રહે ગોપી એપાર્ટમેન્ટ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ગત વર્ષે પોલીસ બંદોબસ્ત માટે વાપી ટાઉન મથકમાં જતા દરેક પોઈન્ટ પર આરોપી ચેકિંગ માટે આવતો હતો અને કામ માટે મોબાઈલ નંબર મેળવી વોટ્સએપ પર મેસેજ કરી મૈત્રી કરવાની માગણી કરતો હતો। તે દરમિયાન બંને વચ્ચે મિત્રતા થતાં અલગ અલગ જગ્યાએ લઈ જઈ મહિલા સાથે પોલીસ કોન્સ્ટેબલે દુષ્કર્મ આચર્યું હતું। ટાઉન પોલીસે આરોપી કોન્સ્ટેબલ વિષ્ણુ પાનીકર સામે ગુનો નોંધી અને કાયદેસરની કાર્યવાહી હાલ હાથ ધરી છે। एक्चुअली उसने क्या किया, मेरे साथ पहले शादी का वादा किया, फिर आप बोल सकते हो, बिल्कुल आप बोलो, खुल के बोलो, कोई टेंशन शादी का वादा किया उसने मेरे साथ। फिर हम लोग रिलेशन में आए। रिलेशन में आने के बाद फिर हम एक दूसरे के संबंध अच्छे बन गए हमारे। और उसके बाद क्या हुआ, उसके घर पे पता चला, मेरे घर पे उसने खुद बताया और उसके कारण से हमारा रिश्ता बिगड़ गया। तो फिर अभी मुझे ना घर रहने के लिए ना तो मेरे पास अपने खुद के बच्चे हैं। इसने मेरा जीवन पूरा खराब कर दिया। क्या क्या करता था आपके साथ? एक्चुअली है ना, मेरे साथ पहली बार जब मुलाकात हुआ ना तो उसने ना मेरा वीडियो बनाया था कि देख तू रात को कैसी सोई थी। क्या आपके शारीरिक संबंध स्थापित हो गए थे? हाँ, शारीरिक संबंध हो गए थे। तो मैंने उसको बोला था, अपने वीडियो बनाया मेरा, कोई बात नहीं। तो वो बोला था तू सोई कैसी थी वो दिखाने के लिए मैंने बनाया। मैं बोली आपने मेरे साथ शादी करने का वादा किया है तो मुझे कुछ प्रॉब्लम नहीं, ऐसा मैंने उसको बोला। तो फिर है ना उसके पास है ना कभी मुझे ड्रिंक भी पिलाया था उसने। फिर दूसरे दिन गए थे तो ड्रिंक उसने में क्या था? बियर था।